દેખાય છે તમને નજરમાં આવતી હશે એ વાઘનું દયડું છે। એમાં પહેલા વાઘ રહેતા હતા। અહીંયા બહુ ખતરનાક અંદરથી પોલા છે યાર, આપણે જઈ નથી શકતા, એટલે ખતરો મોલ લેવો બહુ ખતરનાક સાબિત થઈ શકે છે। એટલે આપણે અંદર નથી જવું, નજીકમાં બી નથી જવું। મારી નજીકમાં તમને પાણી બી દેખાતું હશે। તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર। આશા કરું છું બહુ સારા હશે, જોરદાર હશે। આજે તમને જે રમત રમ્યા અમે અને મોટા થયા, રમી સમીની અને જિંદગી જીવી રહ્યા છે અત્યારે હાલમાં, એ દ્રશ્ય તમને બતાવવા જઈ રહ્યો છું। જોરદાર દ્રશ્ય છે, લાસ્ટ तक बने रहना। और आशा રાખું છું આ બ્લોગ તમને સારો લાગે, લાઈક શેર કમેન્ટ જરૂરથી શેર કરી દેना। और આગળ બતાવું છું તમને, લાસ્ટ तक बने रहना। જંગલના વ્યૂ બતાવવા તમને હું આવી ચૂક્યો છું, અને જે પથ્થર તમને સામે દેખાતા હશે જોરદાર, અને કેટલા સુંદર સારા લાગે છે। કુદરતી વાતાવરણમાં આ વસ્તુ એવી સકળેલી છે કે તમે પૂછો મત। કેમ કે અહીંયા અમારા બાપ દાદા કહેતા હતા કે અહીં આગળ પહેલાં ઘણો સમય થયો પહેલાં અહીંયા સિંહ વાઘ એનો બસેરો અહીંયા રહેતો હતો, અને સામને જે ડુંગર જેવું લાગે છે તમને એની અંદર બી રહેતેલા। અહીંયા પાણી બી નજીકમાં છે, એટલે અહીંયા દાદા કહી ગયા કે અહીંયા બહુ મોટો બસેરો રહેતો હતો પહેલાં। અને આપણા બાપ દાદા શું કરતા હતા ખબર, કે ડાગડો બનાવી એના ઉપર માળો બનાવી એની ઉપર ઘર બનાવતા અને એની ઉપર રહેતા હતા પહેલાં, એવી જિંદગી જીવી। અને અહીંયા ખાસી બધી બકરીઓ મારી અને એમની પાસેથી છોડવીને લઈ જતા હતા। વિચાર કરો, વાઘ સાથે લડત લડવી એટલે હિંમતની કેટલી દાગ દેવી પડે। અને અત્યારે આપણે ફટ્ટું પડતે આવું ના થાય, પણ હું તમને જે ગુફાના વિડીયો બતાવું છું તમને અત્યારે વ્યૂ, તો એ વ્યૂ અત્યારે હું નજીક જઈ નથી શકતો, કેમ કે અહીંયા ખતરો થઈ બી શકે છે, નહીં બી થઈ શકે। જે પાછળનો વ્યૂ તમને દેખાય છે ગુફા જેવું, એ આ ઝાડની અંદર જ છે। બીજા નંબરમાં આમ સામને બી તમને જોવાતું હશે, હું તમને બતાવવાની કોશિશ કરીશ। અને પથ્થર નેચરલી કેવી રીતે ગોઠવેલા હોય, ચંતર કરેલા એવા તમને લાગતા હશે। અહીંયા નજીકમાં પાણી બી છે, એટલે પાણીની બી ચિંતા કરે એમ નથી। સામે લીલગર બી કાપેલી પડી છે, કોની કાપી એ ખબર નથી। આ જે ગુફા દેખાય છે તમને નજરમાં આવતી હશે એ વાઘનું દયડું છે। એમાં પહેલાં વાઘ રહેતા હતા। અહીંયા બહુ ખતરનાક અંદરથી પોલા છે યાર, આપણે જઈ નથી શકતા, એટલે ખતરો મોલ લેવો બહુ ખતરનાક સાબિત થઈ શકે છે। એટલે આપણે અંદર નથી જવું, નજીકમાં બી નથી જવું। મારી નજીકમાં તમને પાણી બી દેખાતું હશે, બહુ સ્વસ્થ અને સારું છે। કેટલું મસ્ત દ્રશ્ય એનું દેખાય છે મિત્રો। આ દ્રશ્યમાં તમે પથ્થર બી કેવી રીતે કુદરતી સણેલા એવા દેખાય છે ને તમને, એટલે અહીંનું વાતાવરણ માહોલ સ્વસ્થ અને સુંદર દ્રશ્ય દેખાય છે। મારી સાથે કૂતરા બી આવેલા છે, કૂતરા બી મારી હંગાત જ છે, જંગલી કૂતરા જોવે છે, આ ભાગી રહ્યો। એટલે આવા જાનવરથી સજાગ રહેવાનું, કેમ કે આ જંગલ એટલું મોટું છે કે અહીંયા તમે ખોવાઈ જ નીકળો બી નહીં, એટલું મોટું છે। સામે તમને પથ્થર જે નજર આવે છે કેટલા જોરદાર લાગે છે યાર, એની નીચે પાણી બી છે અહીંયા। અને આજે તમને એવા દ્રશ્ય બતાવવાનો છું આના વિડીયોની અંદર કે તમે તમારી જિંદગીમાં જોયા બી નહીં હશે દોસ્તો। બહુ સારા દ્રશ્ય આજે બતાવવાનો છું તમને।
તો લાસ્ટ તક બને રહેના. બહુ સારું લાગે તમને વિડીયો તો લાઈક શેર ગ્રુપમાં બી શેર કરી દીજો, કેમ કે મને બી એક મોટિવેશન મળે. આવા દ્રશ્ય આપણને ક્યાંક જોવા મળે દોસ્તો. કેટલું કુદરતી સુંદર પાણી છે અને આ પાણીથી બધા જાનવરો જિંદગી જીવે છે. એક જાનવર મેં જોયું છે દોસ્તો, એ બાજુ આપણે જોવા જઈએ થોડીક વાર. એટલે એ જાનવર આ બાજુ નથી પણ આ બાજુ છે. હવે દર્શક કેવું લાગે છે દોસ્તો તમને? જે નજીક જઈને મેં જો બતાવ્યું તમને એના પછી દર્શક કેવું લાગે છે તમને દોસ્તો? કેટલું મસ્ત સુંદર લાગે છે ને. અને અત્યારે આપણે દૂર આવીને બતાવીએ છીએ ત્યારે કેટલું મસ્ત દ્રશ્ય લાગે છે દોસ્તો. કેમ કે નેચરલી નો મુકાબલો કોઈ નહીં કરી શકતા. અહીંયાનું વાતાવરણમાં અમે બાળપણથી મોટા થયા છીએ અને અહીંયા રમી કૂદીને તમે અમારી જિંદગી સરબસર કરતા આવીએ છીએ. અમારા બાપ દાદા બી અહીંયા રમત રમાઈ ગયા, જીવન જીવી ગયા અને બધું સારું વાતાવરણ બી બનાવીને ગયા. નેચરલી કુદરતનો આનંદ કોને લેવા મળે દોસ્તો? સિટીની અંદર જોવા ના મળે, અહીંયા જ મળે. હવે જંગલમાં, ઝાડીમાં અને ગામડાની અંદર અમારી કુદરતી નેચરલી સિસ્ટમને આધારે અમે જીવન જીવીએ અને અમારો પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિ મસ્ત જોરદાર સારું લાગે અહીંયા. અને અહીંયાથી બહાર જવાનું મન જ નથી થતું, પણ કેમ કે પરિવાર વધી ગયા એટલે આપણે જાય વગર ચાલતું નથી. કોઈ નોકરિયાત હોય એમની બી નોકરી કરવા જવું પડે ઘર છોડીને. એવી રીતે અમારી રહેણી કહેણી પરંપરા અને અમારું ગામ બધું છોડીને જવું પડતું હોય છે દોસ્તો. કેમ કે કમાવા માટે પરિવાર ફેમિલી વધે એટલે તમામ માણસને ઘર બહાર છોડીને જવું પડતું હોય છે દોસ્તો. અમે અહીંયા ખેલી અને રમી અને બધી રીતે અમે અહીંયા પહેલાં અમે આના કોતેડામાં બધા નાતા હતા. નાના છોકરા બધા અમે એકસાથ મળીને અહીંયા આંબળી પીપળી રમતા, રોબડી રમતા, બધું તમામ અહીંયા રમત રમવાવાળા અમે. અને અત્યારે આના એરિયામાં તમને કેવું દેખાય છે? સામે બધું લીલોતરું દેખાય, સામે શાક છે, સામે અમારે એક તળાવ બી આવેલું છે. પાળ તમને નજર આવતી હશે. ઓલરેડી પહેલાંના વાતાવરણમાં અને અત્યારના વાતાવરણમાં ઘણો બધો ડિફરન્સ આવે છે દોસ્તો. કેમ કે ઘણી વસ્તુ ફારફેર થઈ ચૂકી છે. કેમ કે પહેલાં બહુ આ બધું હજાળું નહોતું, આ બધું ખુલ્લું હતું અને પહેલાં અમે અહીંયા નાતા હતા. અત્યારે બધું એ લુપ્ત થઈ ચૂક્યું. અહીંયા પબ્લિક આવતી નથી ને. પબ્લિક આવે તો સારું રહે ને. આપણે કેમ કે એક વખત 2 અઠવાડિયા 3 અઠવાડિયા નાહીએ નહીં ને કેવું બધું શરીર થઈ જાય. એવી રીતે કુદરતી અને નેચરલી બંને વસ્તુનું તફાવત દૂર થતો જાય. માણસ નહીં આવે ત્યાં કેટલું બધું ખરાબ થઈ શકે. જો માણસ આવે હરફેર રહે એ નેચરલી જગ્યા સારી રહે. કેમ કે એનો માણસનો પ્રવેશ લાગે ને એટલે કુદરતી બી બહુ ખીલી ઉઠે. એટલે આ કુદરતે અને માણસનો બંનેનો મિલન છે દોસ્તો. કેમ કે હરેક માણસો ભૂલે છે. પર્યાવરણની વાત કરું ને, પર્યાવરણ ના હોય ને તો આપણે જિંદગી નહીં જીવી શકીએ. અને પર્યાવરણને આધારિત આપણે આ જિંદગી જીવવાનું કામ ચાલુ છે દોસ્તો. અને અહીંયા અમે નાતા હતા અને આ કોતર બધા અત્યારે હાલમાં બધા બુરી ચૂક્યા છે. અહીંયા પાણી બી છે, તમને બતાવી દો નજીકમાં જે જોવાય છે ને દોસ્તો. અહીંયા પાણી બી છે. અહીંયા આ જે ટામસરી લાગે છે તમને આખામાં, એમાં અમે પહેલાં નાતા હતા. એની અંદર પાણી બી તમને જોવાતું હશે. પાણી તો અંદર છે પણ કાડો બી છે અંદર. પણ અમે અહીંયા પહેલાં નાતા હતા. નાના છોકરા બધા રમી હળી મળી અમે અહીંયા નાવાનું કામ કરતા, ઢોરા સાડવાનું કામ કરતા, હસી મજાક બધું ખેલકૂદ બધું જ અહીંયા કરતા હતા. પણ અત્યારે બધું લુપ્ત થઈ ચૂક્યું. આ તમને જે બતાવું છું આ બધું ખાડો હતો પહેલાં અને નાવા જેવું હતું. બહુ મસ્ત લાગતું હતું પહેલાં, પણ અત્યારે નથી દોસ્તો. કેમ કે અત્યારે માણસની અવર જવર ઓછી પડી ગઈ અને પરિવાર મેં જેમ પહેલાં કીધું એમ, કેમ કે પરિવાર વધતો ગયો અને સમય ઘટતો ગયો એટલે કોઈ આવવામાં તૈયાર જ નથી. કેમ કે નેચરલનો આનંદ કંઈક અલગ હશે દોસ્તો, બરાબર ને? અત્યારે બી પાણી અહીંયા ચાલુ જ છે દોસ્તો. તમને જોવાતું હશે ધીરે ચાલુ જ છે હાલમાં પાણી. તમને ચોખ્ખું દેખાતું હશે. આની અંદર પાણી ચાલુ જ છે નેચરલી.
દોસ્તો વિચાર કરો કે આવી જગ્યા પર પાણી હોય છે પણ પાણી છે તારે હાલમાં જો તમે પાછળના વ્યૂમાં બી તમને બતાવવાનું કામ અહીં બી જોઈ લો તમે પાણી, અહીંયા બી પાણી જ છે. જોયું ને દોસ્તો, અહીંયા બી કાચ જેવું પાણી છે, નેચરલી અને કુદરતી. અહીંયા કેટલા બધા જીવ તમને ઝીણા ઝીણા નજર આવતા હશે. એટલે આવું કુદરતી વાતાવરણમાં જોરદાર અને લાગે દોસ્તો. અને ચાલો તમને આગળનો વ્યૂ બતાવું. મેં અહીંયા મેં સ્ટાર્ટ કરેલું દોસ્તો. અહીંના બ્લોગ તમે જોયા હશે મારા આગળ, મારા યુટ્યુબ ચેનલ ઉપર ને ફેસબુક પર બંને ઉપર. અહીંથી જ બ્લોગ મારા ઉતરતા હતા પહેલાં, જ્યારે હું યુટ્યુબ ચેનલ ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કર્યું ને તારે દોસ્તો અહીંયાથી જ મેં સ્ટાર્ટિંગ કરી દીધું હતું. બરોબર ને દોસ્તો? તો એ વ્યૂ તમને અત્યારે બતાવું છું. કેટલો મસ્ત સુંદર લાગે છે દ્રશ્ય અને જોરદાર લાગે છે દોસ્તો. ફરી મળીશું આવા નવા વિડીયો જોવા માટે. અમારી ચેનલને લાઈક, ફોલો, શેર જરૂર કરી લીજો. કેમકે બેલ આઇકન બી પ્રેસ જરૂરથી કરજો. કેમકે તમે કમેન્ટ કરશો અને ફોલો કરશો અને શેર કરશો તો મને મોટિવેશન મળવાનું સારું રહેશે. બહુ મોટિવેશન મળશે. કેમકે પબ્લિક મને ચાહે છે, એમ મને ઈચ્છા રાખું છું તમારી. ફરી મળશું. બાય બાય. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. બધા ભાઈને રામ રામ.